હેલો ગુજરાતી મિત્રો, તો કેમ છો? મજામાં ને? તો આ પહેલી ગુજરાતી મોન્ટેજ ચેનલ બનાવી છે, તો વિડીયો તમે પૂરો જોજો અને મજા આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો તમને મજા જ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ વિડીયો. કાર લઈને સીધું રસ કરતા હતા. કવરમાં આવ્યા પછી મરી ગયું. અહીંયા તમને ફોરેક્સ સ્પ્રે સારા જોવા મળશે. પહેલાં તો ચેક કરું છું કે પાછળ બંદા છે કે નહીં, કારણ કે ઘણી વખત પાછળથી જ મરી ચૂક્યો છું. ઇવેન્ટમાં ઉતર્યો તો 7 કિલ થઈ ચૂક્યા હતા. હવે ટીપીપી લઈને અહીંયા બંદાનો વેઇટ કરું છું. હજુ એક બંદો હતો, પહેલાં મોલી કરીને ટ્રાય કરું છું નોક થાય છે કે નહીં, પછી સીધું રસ કરીશ. જો નોક નહીં થાય તો ઉડીને સીધો રિકોઇલ ટાવર પહોંચ્યો. અહીંયા પૂરી સ્કોર સામે ફાઇટ થશે. એકને નોક એન્ડ ફિનિશ દઈ દીધો, બાકીના બંદા સામે છે. તો ચાલો જો કેમ મારું છું એને. અહીંયા પહેલાં હેલ્થ મારીશ. એક બંદો સામેના હાઉસમાં હતો, તો હવે સીધું રસ કરીશ ત્યાં જઈને. આ ક્લચ પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા મારી મૂવમેન્ટ જોજો. આ મૂવમેન્ટના ચક્કરમાં જ પાછો મરી જઈશું. અહીંયા 2-3 બંદા એક સાથે લેન્ડ થઈ જશે. કેમ મારું છું જોવે ને. આ જગ્યા ઉપર બહુ મસ્ત ફાઇટ થશે, તો આ ફાઇટ તમે જરૂર જોજો, મજા આવશે તમને. આ એક ટીમ તો ઠોકી નાખી આપણે, પણ હજુ કેટલી ટીમ આવશે ખબર નહીં. કોણ કઈ ટીમના મેમ્બર હતા ખબર નહીં, પર આવતા રહેશે બંદા બધા. તો એમને કેમ મારું છું જુઓ તમે. ઉપરથી 2 બંદા આવે છે અને હજુ એક નીચે નોક પડ્યો છે, તો હું અંદર ભાગું છું. હજુ પણ ઉપરથી એક બંદો આવે છે. મારવાની ટ્રાય કરું છું પણ ગોળી લાગતી નથી. તો હું કેમ મારું છું એ જુઓ તમે. આ સાપ બનેલા બંદાઓને મારવાની મજા જ અલગ હોય છે. છેલ્લા 3 બંદા બચ્યા છે. હવે એમને કેવી રીતે મારું છું એ જુઓ તમે.
બહાર નેટની પિન ખેંચીને સીધો નોક. સામેવાળો વધારે પ્રો બનતો હતો તો આપણે પણ ક્યાં નૂબ છીએ, મારીશું જ એને. આ ચિકન ડિનર માટે લાઈક અને કોમેન્ટ તો બને જ છે. સામે પહાડ પર બંધાવો હતા અને જુઓ મારો ખરાબ સ્પ્રે. આ સ્પ્રે નહીં, હવે મારી સે ખરાબ થશે. ફાઇનલી નોક તો કરી જ આપ્યો ગમે તેમ કરીને. હવે સીધું રશ કરીશ. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં પર કહેજો કે કેવો વિડીયો છે. હાથમાં પિસ્તોલ હતી અને બંદા ઘણા બધા. પિસ્તોલથી મારવાની મજા પણ કંઈક અલગ હોય છે. પોચિંકીવાળી આ જગ્યા પર થોડુંક ફાયરિંગ થતું હતું તો હું કરું છું. સી બિલ્ડિંગ બાજુ સીધું રશ કરું છું તો જુઓ કેવી રીતે મારું છું આ બંદાઓને. ફૂટ બધા ઉપરથી આવતા હતા તો થોડો ટીપીપી લઈને જોઈશ કે બંદાઓ ક્યાંથી આવે છે. ગનમાં નોટિસ કર્યું કેટલી ગોળીઓ હતી તો ફરી પાછું જોઈ લેજો પાછળ જઈને. આ જગ્યા પર ઘણા બધા એનિમી એકસાથે ઉતર્યા હતા તો જોઉં કેમ મારું છું એ બધાઓને. મજા આવશે જોવાની ખરેખર. એક પછી એક આવ્યા રાખતા હતા. પહેલાં તો ટીમમેટને રિવાઈવ કરીશ. એ રિવાઈવ થશે પછી બંદાઓને મારશું આપણે. સામે બગ્ગી લઈને બંદાઓ આવતા હતા. અહીંયા સામે બહુ ખતરનાક બંદો છે. જોજો તમે કેટલું ડેમેજ આપે છે મને અને એકવાર તો નોક પણ કરી દેશે. તો આપણે એ બંદાને મારવા બહુ મહેનત કરવી પડશે. એકવાર કેટલો ડેમેજ કર્યો જોયું તમે. અને હજુ અહીંયા હું પેટી લૂંટવા આવીશ તો મને નોક પણ કરી દેશે. તો એકવાર રિવાઈવ થયા પછી આપણે કેવી રીતે મારશું તેને તે જોજો તમે. હું રિવાઈવ થઈને અહીંયા હેલ્થ મારતો હતો અને ટીમમેટ થોડુંક કવર આપતો હતો પણ બિચારો ટીમમેટ પણ નોક થઈ જશે હમણાં થોડી વારમાં. તો એ નોક જે કર્યો છે એ બંદાઓને કેવી રીતે મારું છે એ જોજો તમે.
આ ટીમનો છેલ્લો બંદો બચ્યો છે તો એને કેમ મારું છું જુઓ તમે. એ તો શોટગનવાળો હતો એટલે બહુ ધ્યાન રાખવું પડશે મારે. सामने से जगह नहीं है क्या पीछे से मौली कर दे ऐसा करते हैं पीछे से जा रहा है ફાઇનલી આ ક્લચ માટે તો સબસ્ક્રાઈબ બને જ છે. બંદાઓ સામે ઊભા રહ્યા હતા ગાડી લઈને તો હું એની પાછળ જાઉં છું અને જુઓ કેવી રીતે મસ્ત રીતે મારું છું એમને. લો એચપીમાં પણ હું ટ્રાય કરીશ, સામેવાળાને મારીશ. તો જુઓ તમે કેમ મારું છું. શોટગન લઈને હું સી બિલ્ડિંગમાં સીધું રશ કરું છું તો જુઓ શોટગન કેવી ચાલશે મારી. બહારથી ફૂટ આવતા હતા બંદાઓના તો મારું કેવી રીતે જોવે ને. અહીંયા મારું ટીમમેટ નોક થશે તો હું એને પહેલાં રિવાઈવ કરીશ અને જેવો એ રિવાઈવ થશે એ પછી આ ટીમના બંદાઓ એક પછી એક રશ કરશે અને હું કેવી રીતે શોટગનથી મારું છું એ લોકોને એ જોવાની તમને બહુ મજા આવશે. તો જુઓ તમે કેવી રીતે હું એ લોકોને મારું છું. Thank you. साइड में साइड से आ रहा है साइड से Marked a look. તો મળીએ હવે આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.